જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હિચકારા હુમલામાં સુરતના એક વ્યક્તિનું મોત થયું છે। આ હુમલામાં 27 થી 28 લોકોના મોતની ઘટના બની છે। ત્યારે મૂળ સુરતના અને હાલમાં મુંબઈ રહેતા યુવકના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે। 22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો। આ હુમલામાં 27 લોકોના મોત થયા છે, જેમાં સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું છે। મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા 1 વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષભાઈ કળથિયા તેમના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા, જેમની તસવીરો હાલ સામે આવી છે। પરિવાર ઘોડા પર બેસી કુદરતના સૌંદર્યને નિહાળતું હતું, ત્યારે જ અચાનક આતંકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું। જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોવાની શક્યતા છે, જ્યાં જન્મદિવસના 1 દિવસ પહેલા જ તેમનું મોત થયું છે। પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષભાઈનું આતંકી હુમલામાં મોત નિપજતા મૃતદેહને આજે સાંજ સુધીમાં સુરત લાવવામાં આવશે અને અહીં જ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે। મૃતક શૈલેષભાઈના પિતા પણ સુરત આવવા માટે રવાના થઈ ગયા છે, જે ગામડે રહેતા હતા। 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા તેમની પત્ની શીતલબેન કળથિયા, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા। અચાનક આતંકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના 4 સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું। પરિવારના અન્ય સભ્યો સહી સલામત છે। મારું નામ રમેશભાઈ ધીરુભાઈ ટાકેચા, એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો, ત્યાં એમનું રહેવાનું છે। અમે પણ સાથે રહીએ છીએ, એમના પાડોશી છીએ, અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ, ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે। જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરાક ગોળી વાગી ગઈ છે, એવું બનેલું દુઃખદ ઘટના બની છે। એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું। એમના પરિવારમાં એના પપ્પા છે, એના મમ્મી 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે। અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ દુફણિયા રહે છે, દામનગર તાલુકો, જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્રમાં રહે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।